અમદાવાદમાં ફતેવાડી કેનાલમાં ગતરોજ 3 યુવક ડૂબ્યા હતા, જેમાંથી 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે તેમજ અન્ય એક યુવકની શોધખોળ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે કાર લઈને રીલ બનાવવા વિડીયો શૂટિંગ કરતા હતા તે દરમિયાન કાર કેનાલમાં ખાબકવાની દુર્ઘટના સર્જાઈ હતી। યક્ષ ભંકોડિયા, યશ સોલંકી, ક્રિશ દવે નામના યુવકો કાર સાથે કેનાલમાં તણાયા હતા। રીલ્સ બનાવવા માટે યુવકો સ્કોર્પિયો કાર ભાડે લાવ્યા હોવાનો ખુલાસો પણ થયો હતો। અત્યારે હાલ જે સમાચાર મળે છે ત્યારે બે યુવાનોના મૃતદેહ બહાર કાઢી તેમના પરિવારજનોને બતાવ્યા છે અને ઓળખ કરાવી છે। આ યુવાનો રીલ્સ બનાવવાના ચક્કરમાં કેવી ગુજારી ઘટના બને છે તે ઉપરથી આજના યુવાનોને શીખ મળવી જોઈએ કે આવા ગંભીર પ્રકારની જગ્યાઓ શોધી રીલ્સ બનાવવાના ચક્કરમાં ન પડે। ભાર્ગવ ત્રિવેદી, ડીડી ન્યૂઝ, અમદાવાદ।